મારું નામ રૂસાના છે અને હું 21 વર્ષની થઈ ગઈ છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર છું અને હું થોડી વધુ મોટી લાગુ છું. મારા ચહેરાના લક્ષણો પણ સુંદર છે. રંગ સાફ છે અને હું વધુ પાતળી પણ નથી. રંગ સાફ છે અને હું વધુ પાતળી પણ નથી. અમે ગામડાના છીએ, તેથી હું પણ બીજી છોકરીઓની જેમ સલવાર કમીજ જ પહેરું છું. હું ધનમી ધોરણ સુધી જ ભણી છું. તે પછીથી હું ઘરે જ રહું છું. બહારથી હું ભોળી ભાળી અને માસૂમ લાગતી હતી, પણ સાચું કહું તો તે દિવસોમાં હું બેશર્મીની તમામ હદો પાર કરી ચૂકી હતી. હું એ પણ ભૂલી ગઈ હતી કે સાજિદ રિશ્તામાં મારો ભાઈ લાગે છે. વાસ્તવમાં તો મને ખૂબ જ સારું લાગતું હતું જ્યારે તે મારી સાથે સમય વિતાવતો. થોડીવાર શરીર અને હાથપગમાં દુખાવો થતો, પણ પછી બધું ઠીક થઈ જતું. પછી મને અને સાજિદ ભાઈને એવી આદત પડી ગઈ કે અમારા મનમાં હંમેશા એ જ વિચાર ચાલતો રહેતો કે ક્યારે અમને મોકો મળે. કારણ કે ઘરમાં કોઈ તો અમને થોડો ડર લાગતો કે કોઈ જોઈ ન લે, પણ કોઈને અમારા પર શંકા નહોતી. કારણ કે સાજિદ ભાઈ હંમેશા મને દીદી બોલતા. હું ઉંમરમાં તેમનાથી 1 વર્ષ મોટી હતી. વળી શિયાળાનો સમય ચાલતો હતો, તેથી બધા પોતપોતાના રૂમમાં સૂવા લાગ્યા હતા. હું અને સાજિદ ભાઈ અલગ અલગ રૂમમાં સૂતા હતા. તેથી રૂમનો દરવાજો બંધ કરીને સાજિદ ભાઈ મારી સાથે કેટલાગ્યા સુધી માંથી રાતના 2-3 વાગ્યા સુધી રહેતા. અસલમાં પાછલા કેટલાક દિવસોથી મારી મામી થોડી વધુ બીમાર થઈ ગઈ હતી. તેથી અમ્મી જાન હું તેમને સંભાળવા માટે ચાલ્યા ગયા. આવતા જ તેમણે અમ્મી જાનના પગ સ્પર્શ કર્યા અને મને જોઈને આશ્ચર્યથી બોલ્યા કે દીદી, તમે તો ખૂબ મોટી થઈ ગયા છો. ભાઈ બાઇક લઈને હતા, તેથી અમે બાઇક પર બેસીને ઘરે ચાલ્યા ગયા. ઘરે જતાં જતાં અમને સાંજ થઈ ગઈ હતી. કારણ કે અમે પણ ઘરથી થોડા મોડા નીકળ્યા હતા. ઘર પહોંચ્યા તો જોયું કે મામાજી ખાણું બનાવ નીકળ્યા હતા. જતાં જ અમ્મી જાન મામાજીને જોઈને દાંટવા લાગી કે જ્યારે આટલી પરેશાની હતી. મેં જાન મામાજીને જોઈને દાંટવા લાગી હતી, તો પહેલાં જ અમ્મી ફોન કરીને બતાવી દેત તો હું પહેલાં જ આવી જાત. આટલી પરેશાની સહન કરવાની શું જરૂર હતી? પછી અમ્મી જાન મામાજીને હટાવીને જાતે જ ખાણું બનાવવા લાગી. મામાજી પણ અમને જોઈને ખૂબ ખુશ થયા. હું પણ મામીજી પાસે જઈને બેસી ગઈ. મામીજી પણ અમને જોઈને ખૂબ ખુશ થયા અને સાચે જ તેમની હાલત ખૂબ ખરાબ હતી. પછી અમ્મી જાન મામીજી માટે ખાણું લઈ આવી અને તેમને ખાવા મૂકવા લાગી. જ્યારે હું તેમના રૂમમાં ગઈ તો તેઓ પણ ખાણું ખાઈ રહ્યા હતા. મારા જતાં જ તેમણે બોલ્યા કે આવો દીદી, ખાણું ખા લો. મારા જતાં જ તેમણે બોલ્યા કે આવો. મેં ભાઈ નહીં બોલ્યું કે ના ભાઈ, તમે ખાઈ લો, હું પછી ખાઈશ. પણ ભાઈએ મને બેસાડી જ લીધી અને મને પણ ભૂખ લાગી હતી, તેથી મેં વધુ ના પાડી નહીં. ખાણું ખાધા પછી અમને બંનેને મજા આવી ગઈ, કારણ કે આવતી વખતે અમે ચિકન લઈને આવ્યા હતા. પછી હું અમીજાન પાસે સૂવા જવા લાગી તો સાજિદ ભાઈએ બોલ્યાઓને. ત્યારે મેં દીદી, જો તમને બુરું ન લાગે તો અમ્મીજાન પાસે જ સૂઈશ. ત્યારે મેં કહીએ બોલ્યા કે પ્લીઝ દીદી, સૂઈ જાઓ ને, કાલે તો તમે ચાલી જશો. પછી મેં પણ વધુ નખરા ન કર્યા અને ભાઈને બોલ્યું કે ઠીક છે, હું સૂઈ જઈશ, પણ તમે અમ્મીને બોલી આવો. મારી વાત સાંભળીને ભાઈ ખુશ થયા અને અમ્મીને પણ બોલી આવ્યા કે રૂસાના દીદી મારી સાથે સૂઈ રહી છે. જ્યારે અમ્મી જાનને બોલીને આવ્યા ત્યારે સુધી મેં સલવાર કમીજ બદલીને ભાઈના જ લોઅર અને ટી-શર્ટ પહેરી લીધા હતા, કારણ કે સલવાર કમીજ થોડા વધુ ફિટિંગ હતા. મને લોઅર ટી-શર્ટમાં જોઈને ભાઈ હસવા લાગ્યા અને બોલ્યા કે દીદી, તમે આમાં પણ કમાલની લાગો છો. પછી હું રજાઈ ઓઢીને બેડ પર બેસી ગઈ અને ભાઈ ચારપાઈપોનું બિસ્તર લગાવવા લાગ્યા. ત્યારે મેં ભાઈને બોલ્યું કે ભાઈ, તમે બેડ પર જ સૂઈ જાઓ ને, ઘણી જગ્યા પડી છે. પછી ભાઈ પણ રજાઈમાં આવીને બેસી ગયા. સાજિદ ભાઈ થોડા હસમુખ અને શરારતી હતા, તેથી તેઓ મને ખૂબ હસાવતા હતા. અમે વાતો કરતાં કરતાં રાત થઈ ગઈ હતી અને મને ક્યારે ઊંઘ આવી ગઈ એ પણ ખબર ન પડી. સવારે જ્યારે હું ઉઠી તો મેં જોયું કે ભાઈ મારી જુલ્ફો સાથે રમી રહ્યા હતા. ઉઠતા જ તેમણે મને ગુડ મોર્નિંગ બોલ્યા અને કહ્યું કે દીદી, ઊંઘ કેવી આવી તમને? તો મેં બોલ્યું કે ખૂબ સારી આવી ભાઈ. પછી અમે રજાઈમાં બેઠા જ હતા કે અમ્મી અમારા માટે ચા લઈને આવી. સવારે સવારે ઠંડી થોડી વધો કે અમ્મી અમારા મેં ચા પીવા લાગ્યા. સાજિદ ભાઈએ પણ ધનમી ક્લાસ પાસ કરી લીધી હતી, તેથી તેઓ પણ હવે ઘરે જ રહેતા હતા. હું ચા પીતી હતી તો સાજિદ ભાઈ મારી તરફ જ જોઈ રહ્યા હતા. જ્યારે મેં તેમને પૂછ્યું કે આમ શું જોઈ રહ્યા છો, તો તેમણે બોલ્યા કે દીદી, તમારી આંખો ખૂબ જ મોટી છે. સાચું કહું તો ખૂબ જ સુંદર લાગે છે. પછું કહો, શું કરી રહ્યા હતા? તો ભાઈએ બહાનું બનાવી લીધું કે કંઈ નહીં દીદી, હું તમારા વાળ સુલઝાવી રહ્યો હતો. સાજિદ ભાઈ દેખાવમાં પણ ખૂબ સુંદર હતા અને તેમની હજુ દાઢી મૂછો પણ નહોતી આવી. તેમનો ચહેરો બિલકુલ સાફ હતો અને હાઇટ મારાથી થોડી ઓછી હતી. આ જ કારણે જ્યારે ભાઈ આવી હરકતો કરતા તો મને થોડો શંકા થતો કે ક્યાંક તેમના મગજમાં કંઈ ઉલટું સીધું ન ચાલતું હોય. પછી હું અમ્મીને કામમાં હાથ ભરવા લાગી અને મામાજી કામ પર જવા માટે તૈયાર થવા લાગ્યા. પછી અમ્મીએ મામાજીનું ખાણું પેક કરી દીધું અને મામાજી કામ પર ચાલ્યા ગયા. તે જ છે. પછીથી હું હંમેશની જેમ નહાવા જઈ રહી હતી, પણ મને શું ખબર હતી કે સાજિદભાઈ પણ સવારે સવારે નહાય છે. સવારે સવારે નાહી ગઈ. બાથરૂમનો દરવાજો ખોલતા જ હું ખા ગઈ અને ઝડપથી રૂમમાં આવી ગઈ.
શાજીદભાઈના મોં પર સાબુ લગી હતી અને તેઓ નાવામાં વ્યસ્ત હતા. તેથી તેમણે મને જોયું નહોતું, પણ મારા મનમાં વારંવાર એ જ દૃશ્ય આવતું હતી. ત્યારે જ ભાઈ પણ નાહીને ત્યાં આવી ગયા અને મને એકલી હસતી જોઈને બોલ્યા કે શું થયું દીદી? આજે તો ખૂબ ખુશ લાગો છો. ભાઈને જોઈને હું ચૂપ થઈ ગઈ અને બોલ્યું કે કંઈ નહીં ભાઈ, હું તમારા વિશે જ વિચારી રહી હતી. ત્યારે ભાઈ ફોન ચલાવતા ચલાવતા ત્યાં જ બેસી ગયા અને બોલ્યા કે એવું શું વિચારી રહી છો મારા વિશે જે આટલી હાસી આવી રહી છે? ત્યારે મેં બોલ્યું કે ના ભાઈ, રહેવા દો, કોઈ ખાસ વાત નથી. પણ ભાઈએ ફોન રાખી દીધો અને જીદ પકડી લીધી કે ના દીદી, બતાવો, તમે મારા વિશે સીધું સમજી લઈશ. ત્યારે મેં બોલ્યું કે પ્લીઝ ભાઈ, સમજવાની કોશિશ કરો, હું તમને નથી બતાવી શકતી. પછી હું ઝડપથી ઊભી થઈને નહાવા ચાલી ગઈ. નહાવા પછી હું નીચે હાફ પેન્ટ અને ઉપર શોર્ટ ટોપ પહેરી લીધું. જ્યારે હું નાહીને પાછી આવી ત્યારે સુધી ભાઈ ત્યાં જ બેઠા હતા. નહાવા સાથે સાથે મેં વાળ પણ ધોયા હતા, તેથી હું તેમને સુકાવી રહી હતી. હું જાણી જોઈને પાણીના છીંટા ભાઈ પર ફેંકતી હતી. ત્યારે ભાઈની આવી હરકત પર મને પર બેસાડી દીધી અને મેં તેમને જોરથી થપ્પડ મારી દીધી. તે પછી શાજીદભાઈ મને કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પછી મને પણ પોતાના પર ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો હતો કે કદાચ મેં એવું ન કરવું જોઈતું. ભાઈ શું કરવા માંડ્યા હતા? જો મેં તેમને થપ્પડ હતી કે શાજીદભાઈ શું કદાચ તેઓ ન રોકાત. પછી મેં ઝડપથી પોતાના વાળ બનાવ્યા અને નહા ધોઈને અમ્મી પાસે ચાલી ગઈ. અમ્મી જાનને તો બસ મામીજીની જ ફિકર રહેતી હતી. તેમણે તેમને દવાઓ આપીને નહાડી દીધા હતા અને ખાણું પણ તૈયાર કરી દીધું હતું. ત્યારે અમ્મીએ બોલ્યું કે ઝડપથી શાજીદને પણ બોલાવી લાવો, તે પણ ગરમ પછી ઠંડુ થઈ જશે. મને પણ ખબર હતી કે શાજીદભાઈ મારાથી નારાજ થઈ ગયા છે. જ્યારે હું તેમને બોલાવવા ગઈ તો તેઓ છત પર બેઠા હતા અને ફોન ચલાવી રહ્યા હતા. ત્યારે મેં પાછળથી તેમને અવાજ આપ્યો કે ભાઈ, ખાણું ખાઈ લો. નીચે અમ્મી બોલાવી રહી છે, પણ તેમણે કંઈ બોલ્યા નહીં. પછી હું તેમની પાસે ચાલી ગઈ અને તેમની પાસે માફી માંગવા લાગી કે સોરી ભાઈ, વો મુझसे ગુસ્સે में लग गया था, પ્લીઝ મુझे માફ કર દો ના. પણ ભાઈ હજુ પણ કંઈ બોલ્યા નહીં અને મને અવગણતા રહ્યા. પછી હું તેમની પાસે જ જઈને બેસી ગઈ અને તેમનો હાથ પકડીને બોલ્યું કે ભાઈ, ગલતી તો તમારી પણ છે. તમે મારા વાળ જોરથી ખેંચ્યા તો મને ગુસ્સો આવી ગયો. હવે આમાં આટલું શું નારાજ થવાનું? પ્લીઝ માન જાઓ ને. ત્યારે ભાઈએ ગુસ્સાથી પોતાનો હાથ હટાવી લીધો અને ત્યાંથી ઊભા થઈ ગયા. ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા અને માન જાઓ ના, જો થપ્પડની વાત છે તો એકની જગ્યાએ મને 2 મારી લેજો, પણ આવા ચૂપ ન રહો. મારી આંખોમાં આંસુ જોઈને ભાઈએ બોલ્યા કે અચ્છા ઠીક છે, તમે રોવો નહીં. રોતી હોય ત્યારે બિલકુલ સારી નથી લાગતી. ચલો હવે ખાણું ખાઈ લઈએ. ત્યારે મેં ફરીથી ભાઈને સિસકતા કે પહેલાં તમે બોલો કે તમે મને માફ કરી દીધી છે. તો ભાઈએ બોલ્યા કે હવે બસ કરો દીદી, ઘણી માફી, મોટી વાત પણ નહોતી. ચલો ઝડપથી ખાણું ખાઈ લઈએ. જ્યારે અમે નીચે પહોંચ્યા ત્યારે સુધી અમ્મી જાન અને મામીજી ખાણું ખાઈ ચૂક્યા હતા અને અમ્મી રસોઈ ઘરમાં કામ નિપટાવી રહી હતી. નીચે જતાં જ મેં અને ભાઈએ એક સાથે જ ખાણું ખાધું. ખાણું ખાધા પછી હું થોડી વાર મામીજી પાસે વાતો કરવા બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. ત્યારે સુધી અમ્મી કામ સમેટીને આવી ચૂકી હતી અને આવતા જ તેમણે બોલ્યું કે હું અને તમારી મામી પડોશી આંટી પાસે મળીને આવીએ છીએ. સાથે થોડી ફરવાઈ પણ થઈ જશે અને મેં શાજીદને પણ બોલી દીધું છે કે તે ક્યાંય બહાર ન જાય. પણ અમ્મી જાન મામીજીને ફરવા લઈને ગઈ અને હું મામીજીનો રૂમ સાફ કરવા લાગી. ત્યારે જ શાજીદભાઈ પણ ત્યાં આવી ગયા અને મારી સાથે મસ્તી કરવા લાગ્યા. ત્યારે મેં શાજીદભાઈને બોલ કે ભાઈ પ્લીઝ એક વસ્તુ તો લઈ આવો. તો શાજીદભાઈએ બોલ્યા કે બતાવો તો સાચું દીદી, તમને શું જોઈએ છે? તો મેં ભાઈને ચોકલેટ લાવવા માટે બોલી દીધું, કારણ કે ચોકલેટ ખાવું મને ખૂબ ગમે છે. તો ભાઈએ બોલ્યા કે માત્ર ચોકલેટ, તમે રૂમ સાફ કરો ત્યારે સુધી હું લઈને આવું છું. શાજીદભાઈ ચોકલેટ લેવા ચાલ્યા ગયા અને હું ફરીથી રૂમ સાફ કરવા લાગી. સાફસફાઈ કરતાં કરતાં મેં જેમ જ મામીજીની અલમારી ખોલી તો તેમાં મામીજીનો મેકઅપનો સામાન પડ્યો હતો અને મને પણ સજવા સંવરવાનો ખૂબ શોખ હતો. તો હું પણ ટાઈમ પાસ કરવા માટે તૈયાર થવા લાગી. મેં થોડું મેકઅપ કરી લીધું અને મામીજીના ઝુમકા તથા જ્વેલરી પણ પહેરી લીધા. પછી સામે જ ઉપરની તરફ મામીજીની સાડીઓ ટંગાયેલી હતી. તો મેં તેમાંથી લાલ રંગની સાડી કાઢી અને તેને પહેરવા લાગી. જ્યારે શાજીદભાઈ મારા માટે ચોકલેટ લઈને આવ્યા ત્યારે સુધી હું સાડી પહેરીને અને શૃંગાર કરી નવેલી દુલ્હનની જેમ તૈયાર થઈ ગઈ હતી. મેં વાળ ખોલીને લિપસ્ટિક પણ લગાવી લીધી હતી અને હાથમાં લિપસ્ટિક પણ પહેરી લીધી હતી. તો મને સાડીમાં જોઈને એકદમ દંગ રહી ગયા અને તેમના મોંમાંથી માત્ર એટલું જ નીકળ્યું કે વાહ દીદી, તમે તો કમાલની લાગો છો.
સાજિદભાઈના આવતાં જ મેં તેમની પાસેથી ચોક લીધી અને બેડ પર બેસીને ખાવા લાગી. પછી સાજિદભાઈ પણ ત્યાં જ બેસી ગયા અને તેમની તો મારા પરથી નજર જ નહોતી હટતી. ત્યારે મેં ભાઈએ કે ભાઈ હવે આટલું પણ ન જુઓ, મને અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે. તો ભાઈએ બોલ્યા કે શું કરું દીદી, તમારી પર તે સાડીમાં નજરો હટાવવાનું મન જ નથી કરતું. સાચે જ તમે સાડીમાં આટલી ક્યુટ લાગો છો, જેમ કોઈ પરી હોય. મન તો કરે છે કે તમને પોતાની પત્ની બનાવી લઉં. અને હજુ મને પણ ખબર હતી કે તે સમયે સાજિદભાઈના મનમાં શું ચાલી રહ્યું હતું. પણ તેમણે આટલું કહીને રોકાઈ ગયા. અને પછી મેં પણ જાણી જોઈને તેમના મજા લેવા માટે કહી દીધું કે આગળ પણ તો બોલો ને, પોતાની પત્ની બનાવીને શું કરશો. ત્યારે ભાઈએ બોલ્યા કે હવે બસ પણ કરો ને દીદી, મને ખબર છે તમે જાણી જોઈને ભોળી બનવાનું નાટક કરી રહી છો. ત્યારે મેં બોલ્યું કે અચ્છા, તો તમે પોતાની દીદીનો જ ફાયદો ઉઠાવવા માંગો છો. તમને પણ ખબર છે કે જો ઘરમાં અમ્મીજાનને અથવા મામાજીને ખબર પડી ગઈ તો તેઓ અમારું શું હાલ કરશે. તો ભાઈએ બોલ્યા કે અરે દીદી, તમે તો ફાલતુની ટેન્શન લઈ રહી છો. તમને તો ખબર જ છે ઘરમાં અમારા સિવાયથી, અને તેમને બતાવશે પણ કોણ. તમે આની ચિંતા ન કરો, બસ તમે હા કરી દો. ત્યારે મેં મજાકમાં હસતા પૂછ્યું કે ભાઈ, તમે મને સાડીમાં જોઈને જ પાગલ થઈ ગયા છો કે પહેલાથી જ નજર હતી. ત્યારે ભાઈએ બોલ્યા કે સાચું કહું તો દીદી, જ્યારથી તમે આવ્યા છો ત્યારથી જ મન કરે છે, પ્લીઝ દીદી માન જાઓ ને. પછી મેં બોલ્યું કે અચ્છા ઠીક છે, જ્યારે તમે પોતાની દીદીને સેટિંગ બનાવી જ લીધી છે તો પછી સારી રીતે નિભાવજો. અને બોલ્યા કે થેન્ક યુ દીદી, મને ખબર હતી તમે ના નહીં કરો, કારણ કે તમે મારી સૌથી સારીવાળી દીદી છો. તો મેં ભાઈને ચૂપ કરાવતા કહ્યું કે બસ કરો ભાઈ, આટલી તારીફો ન કરો. તમારી પાસે 10 મિનિટ છે, આનાથી વધુ ટાઈમ નહીં આપું. અને પ્રોમિસ કરો કે સાંજે ચોકલેટ લાવીને આપશો. તો ભાઈએ બોલ્યા કે રૂસાના દીદી, તમે જે બોલશો તે લઈ આવીશ, પણ તમને રૂલાવીને પછી તમે તું મિનિટ રોકો, હું સેફટી લઈને આવું છું. ત્યારે મેં ભાઈને બોલું કે થોડું ઝડપથી લઈ આવો, મને ગભરાહટ સી થઈ રહી છે. જ્યારે સુધી ભાઈ આવ્યા ત્યારે મારું મન ગભરાવા લાગ્યું હતું. તો મેં ભાઈ પણ પ્લીઝ સમજવાની કોશિશ કરો, મારો જી ખૂબ ગભરાઈ રહ્યો છે, અમે સાંજે સૂતી વખતે જોઈ લઈશું. પણ ભાઈ ક્યાં માનનારા હતા. ત્યારે તેમણે મને સૂતી વખત જોઈ લઈશું. અમે મને સમજાવવા લાગ્યા કે દીદી તમે આટલું ગભરાવો નહીં, કંઈ નહીં થાય. જો તમને વધુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું હોય તો તમે પોતાની આંખો બંધ કરી લીધી અને સાજિદભાઈ જેમ જ બેડ પર ચઢ્યા કે ઘરનો દરવાજો વાગી ગયો અને થોડી જ વારમાં અમ્મી જાનની અવાજો સંભળાઈ. અવાજ સાંભળતા જ હું ઝડપથી બેડ પરથી ઊભી થઈ ગઈ, કારણ કે મેં સાડી પહેરીને શૃંગાર પણ કર્યો હતો અને ઉપરથી અમે મામીજીના રૂમમાં હતા. ભાઈનો પણ સારો મૂડ ઓફ થઈ ગયો હતો. મને મનમાં ખૂબ હાસી પણ આવી રહી હતી. પછી ઝડપથી ભાઈને રૂમમાંથી બહાર કાઢ્યા અને કપડાં ચેન્જ કર્યા. પછી મેં ઝડપથી ભાઈને રૂમમાંથી બહાર કાઢ્યા અને કપડાં ચેન્જ કર્યા. પછી હું ફરીથી રૂમની બરામદામાં બેસાડી અંતે સીધા જ મામીજીને બનાવવા ચાલી ગઈ. આટલામાં મેં પણ ઘરની ઝાડુ લગાવી દીધી હતી અને પછી અમે ચા પીવા બેસી ગયા. ચા પીધા પછી અમ્મી જાન કામ કરવા લાગી અને મામીજી ત્યાં જ બરામદામાં લેટી ગઈ. હું પણ ટાઈમ પાસ કરવા માટે અમ્મીને કામમાં હાથ ભરવા લાગી. પછી થોડીવાર સુધી મને સાજિદભાઈ દેખાયા નહીં. જ્યારે મેં તેમને શોધ્યા તો તેઓ બાથરૂમમાંથી નીકળીને હાથ ધોતા હતા. મને સમજાઈ ગયું હતું કે સાજિદભાઈ હળવા થઈને આવ્યા છે. સાજિદભાઈનો ચહેરો જ હળવા થઈને આવ્યા છે. સાજિદભાઈ જોઈને મારી તો હાસી નીકળી ગઈ અને હસતા મેં કહ્યું કે શું થયું ભાઈ, તમારાથી તો બિલકુલ કંટ્રોલ નથી થતું. ત્યારે સાજિદભાઈએ બોલ્યા કે મારી જગ્યાએ તમે હોત તો તમારાથી પણ નહીં થાત. ત્યારે હસતા મેં ભાઈને કહ્યું કે કોઈ વાત નહીં ભાઈ, બસ થોડી રાહ જુઓ, પછી રાતે ડિસ્ટર્બ કરનાર કોઈ નહીં હોય. તો ભાઈએ બોલ્યા કે દીદી, રાતનું જ તો ઇંતજાર નથી થઈ રહ્યો, એક મિનિટ કલાક જેવી લાગે છે. આટલામાં જ અમ્મીએ બહેનની વાતો પૂરી થઈ ગઈ હોય તો મને કામમાં થોડો હાથ ભરો. પછી મેં જતા ભાઈને પણ છેડી દીધું કે ભાઈ પોતાનું પ્રોમિસ યાદ રાખજો, જો મને ચોકલેટ ન મળ્યું તો તમને પણ કંઈ નહીં મળે. અને પછી હું રસોઈમાં ચાલી ગઈ. ત્યારે સુધી મામાજી પણ આવી ચૂક્યા હતા અને મેં તેમને ખાણું પણ પરોસી દીધું. મામાજી કામ પરથી થાકીને આવે છે, તેથી અમારી સાથે થોડી વાર જ બેસે છે અને પછી ઝડપથી સૂઈ જાય છે. અમ્મી જાન પણ મામીજીને ખાણું ખવડાવવા લાગી અને તેમને દવાઓ આપવા લાગી. અને હું ટાઈમ પાસ કરવા માટે અમ્મીનો ફોન ચલાવી રહી હતી. શિયાળાનું મોસમ હોવાના કારણે અમે ઝડપથી જ બિસ્તરમાં બેસી જતા હતા. તેથી મામીજી તો દવાઓ લઈને આરામ કરવા લાગી અને અમ્મી જાન પણ ત્યાં જ રજાઈમાં બેઠી હતી અને હું પણ મામીજીના રૂમમાં જ હતી. હું ફોનમાં મગ્ન હતી, તેથી મને તો પોતાના રૂમમાં મારી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે હું રોજની જેમ સિરિયલ જોઈ રહી હતી. જ્યારે ઘણીવાર સુધી હું ન ગઈ તો સાજભાઈ જ મને બોલાવવા આવ્યા. રૂમમાં આવતા જ ભાઈએ કહ્યું કે દીદી આવો, હું ક્યારથી તમારી વેઇટ કરી રહ્યો છું. ત્યારે અમ્મીએ બોલ્યું કે સૂવા માંગતા હો તો સૂઈ જાઓ, રૂસાના મારી સાથે જ સૂઈ જશે.
અમ્મીના મોંમાંથી આટલું સાંભળતા જ ભાઈ ઝડપથી બોલી પડ્યા કે અરે કોઈ વાત નહીં, બોલી પડ્યા કે અરે કોઈ વાત નહીં બુઆ, અમે રમતા રમતા સૂઈ જઈશું, વળી તમે પણ કેટલાક દિવસોમાં ચાલી જશો. પછી મેં પણ અમ્મીને બોલી દીધું કે ના અમ્મી, અમે ભાઈ પાસે જ સૂઈશું. પછી અમ્મીએ પણ બોલી દીધું કે અચ્છા ઠીક છે, જેમ તમારી મરજી, અને અમે રૂમમાં આવી ગયા. રૂમમાં આવતા જ ભાઈએ ઝડપ દરવાજો બંધ કરી દીધો. મને ખબર હતી કે ભાઈ હવે તો મિનિટ પણ વધુ નહીં રોકાય. પણ હજુ અમ્મી જાન અને મામીજી બધા જાગતા હતા. તેથી મેં ભાઈને બોલ્યું કે ભાઈ એક વાર બધાને સૂઈ જવા દો. જો ત્યારે ભાઈ અવાજ સાંભળી લીધી તો અમે ફસાઈ જઈશું. ત્યારે ભાઈએ બોલ્યા કે બસ કરો દીદી, હવે હું તમારી એક પણ નહીં સાંભળું. તમે ઝડપથી પોતાના વાળ બાંધી લો. અને મેં ભાઈને બોલ્યું કે અચ્છા ઠીક છે, પણ પહેલાં મારી ચોકલેટ લાવો. પછી ભાઈએ ઝડપથી પોકેટમાં હાથ નાખ્યો અને મને ચોકલેટ આપી. ચોકલેટ લેતા જ હું તેને ખાવા લાગી અને ભાઈ પરફ્યુમ છાંટવા લાગ્યા. શરૂઆતમાં હું ભાઈને સતાવવા માટે નખરા દેખાડતી હતી, જેથી અમારી ખોટી મોટી લડાઈ થઈ ગઈ અને અમે બેડ પર જ ઉછાળા મારવા લાગ્યા. પણ આટલામાં જ અમ્મી જાને અવાજ મારી દીધો કે રૂસાના હવે ઘણું રમી લીધું, સૂઈ જાઓ, કારણ કે બેડની અવાજ તેમના રૂમ સુધી જઈ રહી હતી. તેથી ભાઈએ બિસ્તર નીચે ફ્લોર પર જ લગાવ્યું હતું. ભાઈએ સવારના વાગ્યા સુધી મને સૂવા ન દીધું. સવારે અમારી આંખ મોડી જ ખુલી હતી અને અમ્મી જાન દરવાજો ખટખટાવી રહી હતી. અમે હજુ પણ નીચે જ સૂયેલા હતા. તેથી સૌથી પહેલાં ભાઈ ઉઠ્યા અને તેમણે રજાઈ બેડ પર પટકી અને મને પણ બેડ પર પટકી અને મને પણ બેડ પર બેસાડી દીધી અને પછી દરવાજો ખોલવા ગયા. અમ્મી જાન મને જોતાં જ બોલી દીધું કે મેં બોલ્યું હતું ને રૂસાના ટાઈમસે સૂઈ જવું. હવે જુઓ, તમારી આંખો હજુ સુધી લાલ પડી છે. પછી મેં મોં પણ નહોતું ધોયું અને અમ્મી જાનસેથી ચાલીને સીધી જ પીવા લાગી, કારણ કે મારું આખું શરીર ખૂબ દુખતું હતું. પછી અમ્મી જાનભાઈની ચા રાખીને ચાલી ગઈ અને સાજિદભાઈ પણ મોં ધોઈને આવી ગયા. સાજિદભાઈ ના આવતા જ મેં ગુસ્સાથી તેમને બોલ્યું કે ભાઈ, મેં તમને કહ્યું હતું ને કે બસ થોડી વાર જ વધુ, અને તમે તો મારી એક પણ ન સાંભળી. હવે તમને શું ખબર મારું શરીર કેટલું દુખતું હતું. મારાથી ઊભા પણ નહીં થઈ શકતું હતું. હવે અમ્મી જાન પૂછશે તો હું તેમને શું બોલું, તો ભાઈએ જાન પૂછશે તો હું તેમને શું બોલું. હું તમને મેડિકલથી દવા લઈ આવીશ, તમે લઈ લેજો, ઠીક થઈ જશો. પછી 3-4 દિવસ સુધી મેં ભાઈને પોતાની પાસે પણ નહીં આવવા દીધા. ભાઈ તો હર વખત મારી આગળ પાછળ ફરતા રહેતા અને હવે તો રોજ મને ચોકલેટ પણ લાવીને આપવા લાગ્યા હતા. તેઓ મારું દરેક કામ કરવા લાગ્યા હતા. હું જે કહેતી તેઓ ખુશી ખુશી કરી દેતા. તેથી હવે હું પણ તેમના મજા લેવા લાગી હતી. હું તેમની પાસે પગ દબાવતી, માથાની માલિશ કરાવતી. હું તેમની પાસે પગ દબાવતી, માલિશ કરાવતી, ક્યારેક ક્યારેક સિરિયલ પણ જોતી રહેતી. 3-4 દિવસ પછી ભાઈ ખૂબ જ બેચેન થવા લાગ્યા. તેઓ મારી દરેક વાત માનતા હતા, તેથી હું પણ તેમને વધુ ના નહીં કરી શકી. અને અમે દિવસે જ મહેફિલ જમાવી લીધી. તે દિવસે ઘરમાં કોઈ નહોતું, તેથી ભાઈએ આખો દિવસ મને નહીં ટીકવા દીધું. પછીથી હું અને ભાઈ ઘણા નોર્મલ થઈ ગયા હતા. જ્યારે પણ ભાઈનું મન કરતું તેઓ મને રૂમમાં લઈ જતા અને હવે તો મને પણ સારું લાગવા લાગ્યું હતું. તે દિવસોમાં અમે ખૂબ એન્જોય કર્યો, પણ આટલા સારા દિવસો પછી એક ખરાબ દિવસ તો આવવાનો જ હતો. અને તે પણ વિતાવ્યા પછી અમે પાછા પોતાના ગામ આવવાના હતા. કારણ કે મામીજી પણ પહેલાંથી સારી થઈ ચૂક્યા હતા અને અમને પણ આવેલા ઘણા દિવસો વીતી ચૂક્યા હતા. પાછા આવવાનું પ્લાન અમ્મી જાને એકદમથી બનાવી લીધું હતું. ન તો મને બતાવ્યું હતું અને ન તો મામાજીને. તેથી જ્યારે ભાઈ તો અમને બિલકુલ સારું ન લાગ્યું. ત્યારે ભાઈએ બોલ્યા કે દીદી, જતાં જતાં છેલ્લી વાર ચાલો ને પછી ખબર નહીં શો. મારું પણ મન હતું, પણ ઘરમાં બધા હતા અને આજે તો મામાજી પણ હતા, કારણ કે તેઓ જ અમને બસ સ્ટેન્ડ પર છોડીને આવનારા હતા. મેં ભાઈને ખૂબ સમજાવ્યા કે પ્લીઝ ભાઈ, સમજવાની કોશિશ કરો. બધા ઘરમાં છે અને મને તો જવા માટે તૈયાર પણ થવું છે, પણ ભાઈને તો બસ એ જ બધું દેખાઈ રહ્યું હતું. ઘરમાં બધા લોકો હતા, તેથી અમારો રૂમ તો બિલકુલ સેફ નહોતો. તેથી ભાઈ મને બાથરૂમમાં લઈ ગયા બાથરૂમમાં જતાં જ ભાઈ ઝડપથી નીચે બેસી ગયા. અને હું તો બસ ઊભી હતી, કારણ 3 મિનિટ જ થયા હતો. અમને આવેલા મને ખૂબ ડર લાગી રહ્યો હતો કે આટલામાં જ બાથરૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને સામે મામાજી હતા. મામાજીને જોઈને સામે મામાજી હતા. મામાજીને જોઈને હું કાપવા લાગી હતી અને ઝડપથી ત્યાંથી ભાગીને પોતાના રૂમમાં આવી ગઈ. પણ મામાજીએ સાજિદભાઈને ખૂબ પીટ્યા. પછી અમ્મી જાને જઈને સાજિદભાઈને છોડાવ્યા, નહીંતર મામાજી તેને પીટીને મારી જ નાખત. મને તો મામાજીને જોતાં જ આંસુ નીકળી રહ્યા હતા, પણ મામાજીએ મને તો કંઈ કહ્યું નહીં અને અમ્મી જાનને પણ અમારા વિશે કંઈ નહોતું બતાવ્યું. પછી અમે એક દિવસ વધુ રોને આવી હાલત જોવાઈ નહીં રહેતી અને અમ્મી જાનથી સાજિદભાઈની આવી હાલત જોવાઈ નહીં રહેતી અને હું તો ડરના મારે તેમની પાસે પણ નહીં ગઈ. પછી બીજે જ દિવસે અમે પોતાના ગામ પાછા આવી ગઈ. ક્યારેક ક્યારેક હું અમ્મીના ફોન પરથી જ સાજિદભાઈને કોલ કરી લેતી છું અને સાજિદભાઈને પણ પોતાની ગલતી રિયલાઇઝ થઈ ગઈ હતી. હવે અમે બંને જ પોતાના પર ખૂબ શર્મિંદા હતા
અને અમે આ બાતોને ભૂલાવી નાખવાની પૂરી કોશિશ કરી. પણ સાચું કહું તો અમે આ બધું આજ સુધી નથી ભૂલી શક્યા. આ ઘટના પછી અમે બંનેએ સમજી લીધું કે અમે ખૂબ મોટી ગલતી કરી હતી. અમને ખૂબ શરમ આવતી હતી. જો કે મામાજીએ બીજા કોઈને કંઈ નહોતું બતાવ્યું, પણ અમારા પરિવારને નાશ થઈ શક્યો હોત એનો ડર અમારા મનમાં હંમેશા રહ્યો. અમે પોતાના જીવનને આગળ વધારવાની કોશિશ કરી, પણ એ ગલતીની યાદ અમારા હૃદયમાં હંમેશા એક પાઠ તરીકે રહી. હું તમને પણ એ જ કહીશ કે જીવનમાં ક્યારેય પણ પરિવારના રિશ્તાઓની હદો ઓળંગશો નહીં. આવી ગલતીઓ માત્ર પોતાનું જ જીવન બગાડતી નથી, પણ આખા પરિવારની ખુશીને તોડી શકે છે. હંમેશા યાદ રાખજો કે સાચી ખુશી રિશ્તાઓમાં આદર અને યોગ્ય હદો જાળવવામાં છે.